જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ અધિક માસ કથાના 8મા અધ્યાયની કથા। બોલો પુરુષોત્તમ ભગવાનની જય, વિષ્ણુ ભગવાનની જય। સુતજી કહે છે, હે તપોધન, ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણના સંવાદને સાંભળીને સંતુષ્ટ મનવાળા નારદજી નારાયણજીને પ્રશ્ન કરવા લાગ્યા કે હે પ્રભુ, જ્યારે વિષ્ણુજી વૈકુંઠ ચાલ્યા ગયા પછી શું થયું તે પણ મને જણાવો। આદિ પુરુષ શ્રી કૃષ્ણ અને શ્રી વિષ્ણુનો જે સંવાદ છે તે તમામ પ્રાણીઓનું કલ્યાણ કરનારો છે। આ પ્રશ્ન સાંભળીને ફરી બદ્રી નારાયણ જગતને આનંદ આપનારી કથા કહેવા લાગ્યા। શ્રી નારાયણજીએ કહ્યું કે ત્યારપછી શ્રી વિષ્ણુ ખૂબ પ્રસન્ન થઈને વૈકુંઠ ગયા અને ત્યાં જઈને, હે નારદ, અધિક માસને પોતાની પાસે જ વસાવી લીધો। અધિક માસ વૈકુંઠમાં વાસ પામીને ખૂબ પ્રસન્ન થયો અને 12 માસોનો રાજા થઈને શ્રી વિષ્ણુ સાથે રહેવા લાગ્યો। 12 માસોમાં મલમાસને શ્રેષ્ઠ બનાવીને શ્રી વિષ્ણુ મનમાં ખૂબ સંતુષ્ટ થયા। હે મુનિ, ત્યારબાદ ભક્તો પર કૃપા કરનારા ભગવાન યુધિષ્ઠિર અને દ્રૌપદી તરફ જોતા બોલ્યા કે હે અર્જુન, અમને એવું લાગે છે કે તપોવનમાં તમે લોકોએ દુઃખી થવાને કારણે પુરુષોત્તમ માસનો આદર ન કર્યો। વૃંદાવનની શોભાના નાથ ભગવાનનો પ્રિય પાત્ર પુરુષોત્તમ માસ તમે વનવાસીઓનો પ્રમાદમાં જ વીતી ગયો। શ્રી ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણના ભયથી તમે બધા લોકો ભય અને દ્વેષથી મુક્ત થવાને કારણે પ્રાપ્ત થયેલા પુરુષોત્તમ માસનું કોઈ ધ્યાન જ ન રાખ્યું। કૃષ્ણ દ્વૈપાયન શ્રી વ્યાસદેવ પાસેથી પ્રાપ્ત વિદ્યાની આરાધનામાં તત્પર રણવીર અર્જુનના ઇન્દ્રકીલ પર્વત પર ચાલ્યા જવાથી તેના વિયોગથી દુઃખી તમે લોકોએ પુરુષોત્તમ માસને જાણ્યો જ નહીં। હવે જો તમે એવું પૂછો કે અમે શું કરીએ, તો હું એટલું જ કહીશ કે ભાગ્યનો આશરો લો। પુરુષોને જેવું અદ્રષ્ટ પ્રારબ્ધ હોય છે તેવું જ સદા દેખાય છે। ભાગ્યથી ઉત્પન્ન જે ફળ છે તે તો ભોગવવું જ પડે છે। સુખ, દુઃખ, ભય, કુશળતા ઇત્યાદિ ભાગ્ય અનુસાર જ મનુષ્યને પ્રાપ્ત થતા રહે છે। તેથી અદ્રષ્ટ પર વિશ્વાસ રાખનારા તમે લોકોએ અદ્રષ્ટ પર નિર્ભર રહેવું જોઈએ। હવે આના પછી તમારા દુઃખનું બીજું કારણ અને એક મોટો આશ્ચર્યજનક ઇતિહાસ સહિત કહીએ છીએ। હે મહારાજ, અમારા મુખેથી કહેવાયેલું સાંભળો। ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે આ ભાગ્યશાળી દ્રૌપદી પૂર્વ જન્મમાં મેધાવી ઋષિના ઘરે જન્મેલી એક મોટી સુંદરી હતી। સમય વીતતા જ્યારે તે 10 વર્ષની થઈ ત્યારે ક્રમશઃ રૂપ અને લાવણ્યથી યુક્ત અતિ સુંદરી અને ખૂબ સુંદર આંખોવાળી થઈ। ચાતુર્ય ગુણથી યુક્ત તે પોતાના પિતાની એકમાત્ર દીકરી હતી। તેથી ચતુરા, ગુણવતી, સુંદરી એવી આ દીકરી પિતાની ખૂબ લાડકી હતી। મેધાવી ઋષિએ સદા તેને દીકરાની જેમ જ માની હતી અને ક્યારેય તેનો અનાદર કર્યો નહોતો। તે પણ સાહિત્ય શાસ્ત્રમાં પંડિતા અને નીતિ શાસ્ત્રમાં પ્રવીણ હતી। તેની માતા નાની ઉંમરમાં જ મૃત્યુ પામી હતી અને પિતાએ ખૂબ પ્રસન્નતાથી તેનું પાલનપોષણ કર્યું હતું। પાસે રહેતી પોતાની સખીના પુત્ર, પૌત્ર આદિ સુખોને જોઈને તેને પણ ઈચ્છા થઈ અને તે વિચારવા લાગી કે મને આ સુખ કેવી રીતે પ્રાપ્ત થશે? ગુણ અને ભાગ્યની નિધિ સમાન સુખ આપનારો પતિ અને સત્પુત્ર મને કેવી રીતે પ્રાપ્ત થશે? આ પ્રકારે મનોરથ વિચારતી તે વિચારવા લાગી કે પહેલા મારો વિવાહ થઈ રહ્યો હતો પરંતુ ભાગ્યે બગાડી નાખ્યો। હવે શું કરવાથી અને શું જાણવાથી અથવા કયા દેવતાની ઉપાસના કરવાથી અથવા કયા મુનિના શરણમાં જવાથી કે કયા તીર્થનો આશરો લેવાથી મારી મનોકામના પૂર્ણ થશે? મારું ભાગ્ય કેવી રીતે ઊંઘી ગયું કે કોઈ પણ પતિ મારો સ્વીકાર કરતો નથી? પંડિત હોવા છતાં મારા પિતા મોટા દુર્ભાગ્યથી મૂર્ખ બની ગયા છે। મોટા આશ્ચર્યની વાત છે। વિવાહનો સમય ઉપસ્થિત હોવા છતાં પણ પિતાએ મારા જેવો વર ન શોધ્યો। હું મારી સહેલીઓમાં પ્રમુખ છું, પરંતુ કુંવારી હોવાને કારણે પતિના સુખ વગર પીડિત છું। જેવી મારી સખીઓ પતિ સુખ ભોગવનારી છે તેવી હું નથી। મારી ભાગ્યવતી માતા ખબર નહીં પહેલા કેમ મરી ગઈ। આ પ્રકારે ચિંતાથી વ્યાકુળ કન્યા મનોરથ રૂપી સમુદ્રના મોહજાળમાં ડૂબીને શોક મોહ રૂપી મોજાઓથી પીડિત થઈ ગઈ। તેના પિતા મેધાવી ઋષિ પણ કન્યાદાન માટે કન્યાને યોગ્ય વર શોધવા માટે દેશ વિદેશમાં ભમવા લાગ્યા।
પરંતુ કન્યાને અનુરૂપ વર ન મળવાને કારણે પોતાના મનોરથમાં સફળ ન થઈ શક્યા. કન્યાના અને પોતાના ભાગ્યથી કન્યાદાન રૂપી સંકલ્પ પૂરો ન થવાથી દૈવયોગના કારણે તેમને મોટો ભારે તાવ આવી ગયો. તેમના બધા અંગો એવી રીતે કળતર થવા લાગ્યા જાણે બધા અંગો તૂટીને અલગ થઈ જશે. તાવની જ્વાળાથી વ્યાકુળ, ભારે મૂર્છાથી મદિરાપાન કરેલા ઉન્મત્ત માણસની જેમ પગ લથડતા, પડતા આખડતા કોઈક રીતે પોતાના ઘરે આવ્યા અને આવતાની સાથે જ પૃથ્વી પર પડી ગયા. ભયથી વ્યાકુળ કન્યા જ્યારે પિતાને જોવા આવી, ત્યાં સુધીમાં તો કન્યાનું સ્મરણ કરતા કરતા મેધાવી મુનિ મરણ પથારીએ પડી ગયા. ભાગ્યના ફળ સ્વરૂપે એકાએક કાંપવા લાગ્યા અને કન્યાદાનના પ્રસંગથી જે મહોત્સવ થવાનો હતો તે બધો જતો રહ્યો. તદંતર પહેલા કરેલા ગૃહસ્થાશ્રમ ધર્મના પરિશ્રમના પ્રભાવથી સંસાર વાસનાનો ત્યાગ કરીને ભગવાનમાં ચિત્ત લગાવવા લાગ્યા. તે મહર્ષિએ શીઘ્ર જ નીલકમળ સમાન શ્યામ અને ત્રિવલીથી સુંદર આકૃતિવાળા શ્રી પુરુષોત્તમ હરિનું સ્મરણ કર્યું. હે રાસના સ્વામી, હે રાધારમણ, હે પ્રચંડ ભુજદંડથી દૂરથી જ દેવતાઓના શત્રુ દૈત્યોને મારનારા, હે અતિ ઉગ્ર દાવાનળનું પાન કરી જનારા, હે કુંવારી ગોપીઓના ઉતારેલા વસ્ત્રોનું હરણ કરનારા, હે શ્રી કૃષ્ણ, હે ગોવિંદ, હે હરે, હે મુરારી, હે રાધેશ, હે દામોદર, હે દીનાનાથ, આ સંસારમાં ડૂબેલા મારી રક્ષા કરો. ઇન્દ્રિયોના ઈશ્વર આપને પ્રણામ છે. આ પ્રકારે મેધાવીના વચનો દૂરથી જ સાંભળીને શ્રી ભગવાનના દૂતો ઝટપટ મુકુંદ લોકમાંથી આવ્યા અને મૃત્યુ પામેલા મુનિને હાથથી પકડીને ઈશ્વરના ચરણ કમલોમાં લઈ ગયા. પોતાના પિતાના પ્રાણ નીકળતા જોઈને તે કન્યા હાહાકાર કરીને રડવા લાગી અને પિતાના શરીરને ખોળામાં રાખીને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. સમડી પક્ષીની જેમ ખૂબ વાર સુધી વિલાપ કરીને અત્યંત દુઃખથી વ્યાકુળ થઈ અને પિતાને જીવતા સમજીને બોલી કે હાય હાય હે પિતા, હે કૃપા સિંધુ, હે પોતાની કન્યાને સુખ આપનારા, મને આજે કોના ભરોસે છોડીને આપ વૈકુંઠ સીધાવ્યા છો? હે તાત, પિતા વગરની મારી રક્ષા કોણ કરશે? આજે મારા ભાઈ, બંધુ, માતા કોઈ પણ નથી. હે તાત, મારા ભોજન વસ્ત્રની ચિંતા કોણ કરશે? હું કેવી રીતે રહીશ? હે પિતા, હું આ શૂન્ય, અવાજ વગરના નિર્જન વન જેવા તમારા ઘરમાં કઈ રીતે રહીશ? હે મુનિ, હવે તો હું મરી જઈશ. આવા જીવવામાં શું રાખ્યું છે? હે કન્યા પર પ્રેમ રાખનારા પિતા, હે તાત, વિવાહ વિધિ કર્યા વગર તમે ક્યાં ચાલ્યા ગયા છો? હે તપોનિધિ, હવે અહીં આવો અને અમૃત સમાન મધુર વાણી બોલો. તમે ચૂપ કેમ થઈ ગયા છો? હે તાત, તમને સૂતા ઘણો સમય થઈ ગયો છે, હવે તમે જાગી જાઓ. એવું કહીને આંસુ વહાવતી કન્યા ઘડીએ ઘડીએ વિલાપ કરવા લાગી અને પિતાના મૃત્યુથી દુઃખી થઈ તે સમડી પક્ષીની જેમ મુક્ત કંઠે રડવા લાગી. તે છોકરીનું રડવાનું સાંભળીને તે વનમાં રહેતા બ્રાહ્મણો આપસમાં કહેવા લાગ્યા કે આ તપોવનમાં આટલા કરુણ શબ્દોથી કોણ રડી રહ્યું છે? એવું કહીને બધા તપસ્વીઓ ચૂપ થઈ ગયા અને આ તો મેધાવી ઋષિની કન્યાનો અવાજ છે એવો નિશ્ચય કરી ગભરાઈને હાહાકાર કરતા મેધાવી મુનિના ઘરે આવ્યા. ત્યાં આવીને બધાએ કન્યાના ખોળામાં મૃત્યુ પામેલા મેધાવી ઋષિને જોયા અને જોઈને તે વનમાં રહેતા બધા મુનિઓ પણ રડવા લાગ્યા. કન્યાના ખોળામાંથી શવને લઈને શિવ મંદિર પાસેના સ્મશાન પર ગયા અને લાકડાની ચિતા ખડકીને વિધિપૂર્વક અંત્યેષ્ટિ કર્મ કરી દાહ સંસ્કાર કર્યો. દાહ સંસ્કાર પછી કન્યાને સમજાવીને બધા ઋષિઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. બીજી તરફ તે કન્યા પણ ધૈર્ય ધારણ કરી યથાશક્તિ ક્રિયા પાછળ ધન ખર્ચ કરવા લાગી. આ પ્રકારે પોતાના પિતાની મરણ ક્રિયા કરીને તે કન્યા તે જ તપોવનમાં નિવાસ કરવા લાગી અને પિતાના મરણ રૂપી દુઃખાદિથી બળેલી કેળના ઝાડની જેમ વ્યથિત થતી, વાછરડું મરી જવાથી જેમ ગાય ચિલાવે છે, ખાતી પીતી નથી અને દુર્બળ થતી જાય છે, તેમ જ આ બાળા પણ દુઃખી થવા લાગી. આગળ શું થયું તેનું વર્ણન આગલા અધ્યાયમાં સાંભળીશું. આજની કથાને અહીં જ વિરામ આપીએ છીએ. બોલો વિષ્ણુ ભગવાનની જય, પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ પુરુષોત્તમ માસની વાર્તા.
બોલો પુરુષોત્તમ ભગવાનની જય। ઘણા સમય પહેલાની વાત છે। દ્રવિડ દેશમાં એક અત્યંત ધાર્મિક અને પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા। તે રાજાનું નામ દૃઢધન્વા હતું। તેમને એક સુંદર રાણી હતી, 4 પુત્રો હતા અને એક પુત્રી હતી। રાજા કુશળતાપૂર્વક પોતાનું રાજ્ય ચલાવતા હતા। રાજા દૃઢધન્વાના કુશળ રાજકારભારથી તેમની પ્રજા તેમનાથી પૂરી રીતે સંતુષ્ટ હતી। રાજા ધર્મનું પાલન કરતા હતા, એટલા માટે તેમના સંપૂર્ણ રાજ્યમાં સુખ અને સમૃદ્ધિનો વાસ હતો। એક દિવસની વાત છે। રાજા દૃઢધન્વા પોતાના સૈનિકો સાથે જંગલમાં શિકાર રમવા ગયા અને માર્ગ ભટકી ગયા। ભૂખ તરસથી વ્યાકુળ થઈને આમતેમ ભમવા લાગ્યા। તરસના કારણે તેમનું ગળું સુકાઈ રહ્યું હતું। ત્યારે જ રાજાએ એક સરોવર જોયું। રાજા ઘોડા પરથી ઉતર્યા અને સરોવરનું શીતળ જળ પીધું અને એક વૃક્ષ નીચે વિશ્રામ કરવા માટે બેસી ગયા। રાજા હજી વૃક્ષ નીચે બેસીને વિશ્રામ કરી જ રહ્યા હતા, ત્યાં એક પોપટ આવી જાય છે। પ્રાચીન સમયના રાજાઓ એટલા વિદ્વાન અને નિપુણ હતા કે પશુ પક્ષીઓની ભાષા પણ સમજી શકતા હતા। તો રાજાને સંભળાય તેવા અવાજમાં તે પોપટે બોલવાનું શરૂ કરી દીધું કે એવા પણ કેટલાક લોકો હોય છે જે ભૌતિક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થયા પછી મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય જ ભૂલી જાય છે। પોપટે ફરીથી કહ્યું કે એવા પણ કેટલાક લોકો હોય છે જે ભૌતિક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થયા પછી મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય જ ભૂલી જાય છે। પોપટે આ વાક્ય રાજાની સામે વારંવાર કહ્યું। થોડા સમય પછી રાજાના સૈનિકો તેમને શોધતા શોધતા ત્યાં આવી ગયા। રાજા તેમની સાથે પોતાના મહેલમાં પાછા ચાલ્યા ગયા, પરંતુ પોપટની આ વાતે રાજાના મનને વિચલિત કરી દીધું હતું। તેઓ વારંવાર એ જ વિચારી રહ્યા હતા કે પોપટ મારી સામે બેસીને વારંવાર આવું કેમ કહી રહ્યો હતો। રાજાથી જ્યારે ન રહેવાયું ત્યારે તેઓ વાલ્મીકી ઋષિ પાસે ગયા અને તેમને બધી ઘટના જણાવી અને કહેવા લાગ્યા કે ઋષિવર, હું આ વાત સમજી નથી શકતો। પોપટે વારંવાર મારી સામે આવું કેમ કહ્યું? વાલ્મીકી ઋષિએ થોડા સમય સુધી ધ્યાન લગાવ્યું અને સમજવાનો પ્રયત્ન કર્યો। થોડીવાર પછી ધ્યાનમાંથી બહાર આવ્યા બાદ પોતાની આંખો ખોલી અને રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, તે પોપટ તો તમારા પૂર્વ જન્મનો પુત્ર હતો। બસ આટલું કહીને ઋષિ વાલ્મીકી રાજાના પૂર્વ જન્મની કથા સંભળાવવા લાગ્યા। પૂર્વ જન્મમાં રાજા દૃઢધન્વા એક બ્રાહ્મણ હતા અને તેમનું નામ સુદેવ હતું। સુદેવ બ્રાહ્મણને એક સુંદર અને પતિવ્રતા પત્ની હતી જે ઋષિ ગૌતમના પુત્રી હતા અને તેમનું નામ ગૌતમી હતું। સુદેવ બ્રાહ્મણ અને ગૌતમી દેવી વૈદિક આદર્શો અનુસાર એક આદર્શ દંપતીનું ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યા હતા। તેમના જીવનમાં કોઈ પણ સમસ્યા નહોતી સિવાય એકના। લગ્નને ઘણો સમય થઈ ગયો હતો પરંતુ કોઈ સંતાન નહોતું। અનેક વર્ષો સુધી પ્રતીક્ષા કર્યા પછી બ્રાહ્મણ સુદેવ એક દિવસ પોતાની પત્નીને કહેવા લાગ્યા કે આપણા લગ્નને આટલા વર્ષો થઈ ગયા, આપણને પુત્રની પ્રાપ્તિ ન થઈ। મારું દુર્ભાગ્ય તો જુઓ, મારા મૃત્યુ પછી મારું તર્પણ કરનારું પણ કોઈ નથી। મને તો લાગે છે કે મારે આ શરીરનો ત્યાગ કરી દેવો જોઈએ। પોતાના પતિની વાતો સાંભળીને ગૌતમી, જે એક ઋષિની પુત્રી હતી અને ખૂબ જ વિદ્વાન હતી, કહેવા લાગી કે આ તમે કેવી વાતો કરી રહ્યા છો? તમે તો બ્રાહ્મણ છો અને વિદ્વાન છો। વિદ્વાનને આવી વાતો કરવી શોભા નથી આપતી। મારું માનો તો આપણે શ્રી હરિના શરણમાં જવું જોઈએ। આપણે ભગવાન શ્રી હરિની આરાધના કરીએ, ભગવાન શ્રી હરિ પ્રસન્ન થઈ જશે તો આપણને સંતાન પણ આપી દેશે। બસ આ બધું વિચારીને બ્રાહ્મણ સુદેવ અને ગૌતમી દેવીએ ભગવાન શ્રી હરિની તપસ્યા કરવાનું પ્રારંભ કરી દીધું। અનેક પ્રકારની તપસ્યા અને નામ જપ કરતા કરતા તેમણે 4000 વર્ષ વ્યતીત કરી દીધા। તે બંનેની તપસ્યા અને આરાધનાથી નારાયણ પ્રસન્ન થયા અને તેમની સામે પ્રગટ થયા। પોતાના વાહન ગરુડ પર આસીન ભગવાન શ્રી નારાયણ અત્યંત તેજોમય અને કાંતિમય લાગી રહ્યા હતા। મોહિત કરનારા મધુર સ્વરમાં તેમણે કહ્યું કે હે બ્રાહ્મણ, હું તમારી તપસ્યાથી પ્રસન્ન છું, જણાવો હું તમને શું વરદાન આપી દઉં? ત્યારે બ્રાહ્મણ સુદેવે કહ્યું કે મારા પ્રિય પ્રભુ, જો આપ મારી તપસ્યાથી પ્રસન્ન છો તો અમને એક પુત્ર પ્રદાન કરો।
સુદેવ બ્રાહ્મણની વાતો સાંભળીને ભગવાન નારાયણે અત્યંત ગંભીર વાણીમાં કહ્યું કે બ્રાહ્મણ દેવતા, હું તમારી આ ઈચ્છા પૂરી નથી કરી શકતો. આના સિવાય તમે કોઈ બીજું વરદાન માંગી શકો છો, કારણ કે આવનારા 7 જન્મો સુધી તમારા ભાગ્યમાં સંતાનનો યોગ જ નથી. ભગવાનના મુખેથી બસ આટલું જ સાંભળવાનું હતું કે બ્રાહ્મણ સુદેવ તે જ સમયે મૂર્છિત થઈને ભૂમિ પર પડી ગયા. તેમણે વિચાર્યું કે મેં 4000 વર્ષો સુધી તપસ્યા કરી અને અંતમાં ભગવાન મને કહી રહ્યા છે કે મારા ભાગ્યમાં સંતાન જ નથી. બસ આ વાત સહન ન કરી શકવાના કારણે તેઓ મૂર્છિત થઈ ગયા. પરંતુ કહેવાય છે ને કે ભગવાન કરતાં પણ વધારે કૃપાળુ તો ભગવાનના ભક્તો હોય છે. જ્યારે બ્રાહ્મણ સુદેવ મૂર્છિત થઈ ગયા તો તે સમયે ભગવાનના વાહન ગરુડજી જે તે સમયે ત્યાં ઉપસ્થિત હતા, આ બધું જોઈને ખૂબ ચિંતિત થયા અને બ્રાહ્મણ સુદેવ પાસે જઈને તેમને ઉઠાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પોતાની પાંખોથી હવા નાખવા લાગ્યા. ગરુડજીએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, આપ તો કરુણા સિંધુ છો, આપ આ બ્રાહ્મણને એક પુત્ર પ્રદાન કેમ નથી કરી દેતા? ગરુડજીની વાતો સાંભળીને ભગવાન શ્રી હરિ મુસ્કુરાયા અને તેમણે ગરુડજીને કહ્યું કે હે ગરુડ, તમે પણ મારા જેટલા જ સામર્થ્યવાન છો. એવું કરો, તમે આ બ્રાહ્મણને વરદાન આપી દો અને પછી તમારા વચનને પૂર્ણ કરવા માટે હું આ બ્રાહ્મણને પુત્ર પ્રદાન કરી દઈશ. હવે તો ગરુડજી પ્રસન્ન થઈ ગયા. થોડા સમય પછી જ્યારે બ્રાહ્મણ સુદેવ ભાનમાં આવ્યા તો ગરુડજી તેમને કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ દેવતા, હવે તમે ચિંતા ન કરો, મેં ભગવાનને પ્રાર્થના કરી છે, તેઓ અવશ્ય જ તમને પુત્ર પ્રદાન કરશે. આ સાંભળીને બ્રાહ્મણ સુદેવ અને તેમની પત્ની ખૂબ પ્રસન્ન થઈ ગયા. થોડો સમય વીત્યો અને ગૌતમીએ ગર્ભ ધારણ કર્યો અને એક તેજસ્વી અને સુંદર પુત્રને જન્મ આપ્યો. તે પુત્રનું નામ તેમણે શુકદેવ રાખ્યું. બાળક અત્યંત વિદ્વાન હતો, શાસ્ત્રોનો અભ્યાસ કરતો હતો, ભગવાનની પૂજા કરતો હતો અને આરાધના કરતો હતો, બધા સદ્ગુણો ધરાવતો હતો. એક દિવસની વાત છે, દેવલ મુનિ બ્રાહ્મણ સુદેવના ઘરે આવ્યા. બ્રાહ્મણ સુદેવે પોતાની પત્ની ગૌતમી સાથે તેમનો યોગ્ય આદર સત્કાર કર્યો. તેમના આતિથ્ય સત્કારથી દેવલ મુનિ તેમના પર પ્રસન્ન થયા. જ્યારે બ્રાહ્મણ સુદેવ અને તેમની પત્ની ગૌતમીએ દેવલ ઋષિને કહ્યું કે તેઓ તેમના પુત્ર શુકદેવને આશીર્વાદ આપે, તે સમયે દેવલ ઋષિ ખૂબ ગંભીર થઈ ગયા અને ગંભીર સ્વરમાં કહેવા લાગ્યા કે તમારા પુત્રની આયુ તો ખૂબ ઓછી છે. જ્યારે તે 12 વર્ષનો થશે ત્યારે તેનું મૃત્યુ થઈ જશે. દેવલ મુનિની વાતો સાંભળીને સુદેવ અને ગૌતમી ખૂબ જ દુઃખી થયા. કાળચક્રને ફરતા વધારે સમય ક્યાં લાગે છે? જ્યારે શુકદેવ 12 વર્ષના થયા ત્યારે એક દિવસ નદીમાં સ્નાન કરવા ગયા અને થોડીવાર પછી તેમના મિત્રોએ આવીને જણાવ્યું કે નદીમાં ડૂબી જવાને કારણે શુકદેવનું મૃત્યુ થઈ ગયું છે. આ વાત સાંભળીને બ્રાહ્મણ સુદેવ અને દેવી ગૌતમી ભાગતા ભાગતા નદી કિનારે ગયા અને ત્યાં પોતાના મૃત પુત્રના શરીરને તેમણે સૂતેલું જોયું. પોતાના મૃત પુત્રના શરીરને ખોળામાં લઈને બ્રાહ્મણ સુદેવ અને દેવી ગૌતમી વારંવાર જોરજોરથી રડવા લાગ્યા. પોતાના પુત્રના સુંદર મુખને જોઈને વારંવાર કહેવા લાગ્યા કે હે મારા પુત્ર, પાછો આવી જા, અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, અમારા પર કૃપા કરો અને અમારો પુત્ર અમને પાછો આપી દો. બ્રાહ્મણ સુદેવ અને દેવી ગૌતમી પોતાના પુત્રના શોકમાં ખૂબ જ સંતપ્ત થઈ રહ્યા હતા અને જોરજોરથી રડી રહ્યા હતા. તે જ સમયે ખૂબ જ તેજ વરસાદ પણ શરૂ થઈ ગયો. બંને પતિ પત્ની પોતાના પુત્રના મોહમાં એટલા લિપ્ત હતા કે તેમને આજુબાજુની કોઈ પરવા જ નહોતી. તેમને ખબર જ નહોતી કે શું થઈ રહ્યું છે. તેઓ તો બસ પોતાના પુત્રનો શોક જ કરી રહ્યા હતા અને રડી રહ્યા હતા, ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. આ રીતે વિના કંઈ ખાધે પીધે દિવસ રાત ભગવાનને પ્રાર્થના કરતા રડતા રડતા આખો 1 મહિનો વીતી ગયો અને તેમને ખબર પણ ન પડી. પરંતુ તેમનું સૌભાગ્ય જુઓ, આ 1 મહિનો પુરુષોત્તમનો મહિનો હતો. આ રીતે અજાણતા જ તેમણે પૂરા પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાનની આરાધના અને તપસ્યા કરી. વિના કંઈ ખાધે પીધે વ્રત પણ થઈ ગયું. ભગવાન નારાયણ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમની સામે પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું.
ત્યારે બ્રાહ્મણ સુદેવ અને દેવી ગૌતમી પોતાના પુત્ર તરફ જોવા લાગ્યા અને તેને પુનર્જીવિત કરવા માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. અંતમાં ભગવાનના આશીર્વાદથી તે બ્રાહ્મણના પુત્રને આશીર્વાદ પ્રદાન કરતા કહ્યું કે આ બાળક મારા આશીર્વાદથી 12,000 વર્ષો સુધી જીવિત રહેશે અને ત્યાર પછી મારા ધામમાં આવી જશે. ભગવાનની વાતો સાંભળીને બ્રાહ્મણ સુદેવ અને દેવી ગૌતમી ખૂબ પ્રસન્ન થયા અને તેમનું બાકીનું જીવન ખૂબ જ સુખપૂર્વક વ્યતીત થયું. આજ સુદેવ બ્રાહ્મણ આ જન્મમાં રાજા દૃઢધન્વા બનીને જન્મ લે છે. કારણ કે પુરુષોત્તમ માસનું જે પાલન કરે છે, પુરુષોત્તમ માસમાં શ્રી હરિની આરાધના કરે છે, વ્રત કરે છે, તે મનુષ્ય ભૌતિક અને આધ્યાત્મિક બંને જ લાભ પ્રાપ્ત કરી લે છે. સુદેવ બ્રાહ્મણે પુરુષોત્તમ મહિનાનું વ્રત કર્યું, પુરુષોત્તમ માસનું પાલન કર્યું. ભલે અજાણતા જ સહી, પરંતુ આના પુણ્ય પ્રતાપથી તેઓ આ જન્મમાં રાજા બન્યા અને પોતાના ભૌતિક ઐશ્વર્ય અને પારિવારિક જવાબદારીઓમાં વ્યસ્ત થઈ ગયા. હવે તેમને આધ્યાત્મિક લાભ પણ પ્રાપ્ત થાય તે માટે ભગવાને એવી વ્યવસ્થા કરી કે તેમના પૂર્વ જન્મનો પુત્ર શુકદેવ જ પોપટ બનીને રાજા પાસે આવ્યો અને તેમને સમજાવવા લાગ્યો કે હવે ભૌતિક કાર્યકલાપ બહુ થયા, હવે પોતાની આધ્યાત્મિક ઉન્નતિનું ધ્યાન ધરો. પછી રાજા દૃઢધન્વા પોતાની આધ્યાત્મિક પ્રગતિ પ્રત્યે સચેત થઈ જાય છે અને આવનારા પુરુષોત્તમ માસના નિયમોનું પાલન કરે છે. પુરુષોત્તમ માસમાં ભગવાનની આરાધના કરે છે અને જીવનનો અંત થવા પર ભગવાનના ધામમાં ચાલ્યા જાય છે. એટલા માટે બધાએ પુરુષોત્તમ માસનું પૂર્ણ રૂપે પાલન કરવું જોઈએ. પુરુષોત્તમ માસના પાલનની આ કથાને જે કોઈ પણ સાંભળે છે તેને પૂરા મહિનામાં પુરુષોત્તમ માસના સ્નાનનું, દાનનું અને વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર મહાત્મ્ય કથાની આગળની કથા. બોલો વિષ્ણુ ભગવાનની જય, શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જૈમિનીજી કહે છે, બ્રાહ્મણની વાતો સાંભળીને શબરે અવિનાશી ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું અને કહ્યું કે હે વિપ્રવર, અમે પહેલાથી જ આ સમાચાર સાંભળી રાખ્યા છે કે આ તીર્થમાં રાજા ઇન્દ્રદ્યુમ્ન નિવાસ કરશે. ચાલો હવે આપણે પર્વત ઉપરની ભૂમિ પર ચાલીએ. એવું કહીને શબર બ્રાહ્મણને તે જ માર્ગે ગીચ વનમાં લઈ ગયા. ઉપર ચડીને શિલાખંડોના કારણે ઊંચી નીચી ભૂમિ પર એક માણસ ચાલી શકે તેવો રસ્તો હતો અને તે પણ કાંટાથી ભરેલો હતો. એટલા માટે અતિ દુર્ગમ પ્રતીત થતો હતો અને ત્યાં અંધકાર પણ છવાયેલો રહેતો હતો. શબર વાણી દ્વારા બોલીને બ્રાહ્મણને રસ્તાનો પરિચય કરાવતા ચાલતા હતા. આ પ્રકારે 4 ઘડી સુધી બંને ચાલતા રહ્યા અને રોહિણ કુંડના તટે પહોંચી ગયા. તેને જોઈને શબરે કહ્યું કે હે બ્રાહ્મણ, આ રોહિણ નામનો કુંડ છે જે સમસ્ત જળોની ઉત્પત્તિનું કારણભૂત મહાતીર્થ છે. અહીં સ્નાન કરીને મનુષ્ય વૈકુંઠમાં જાય છે અને આના પૂર્વ ભાગમાં આ મહાન કલ્પવૃક્ષ છે જેની છાયામાં જઈને મનુષ્ય બ્રહ્મહત્યાનો પણ નાશ કરી દે છે અને આ બંનેના મધ્ય ભાગમાં જે કુંજ છે તેમાં વેદાંત પ્રતિપાદિત સાક્ષાત ભગવાન જગન્નાથજી બિરાજમાન છે. તમે એમનું દર્શન કરો. દર્શન કરતા સમયે સમસ્ત પાપ રાશિનો વિનાશ કરી દો અને ત્યાર પછી હું ભવસાગરમાં પડ્યો છું આ શોક અને ચિંતાને સદૈવ માટે ત્યાગી દો. ત્યારે વિદ્વાન બ્રાહ્મણ વિદ્યાપતિએ પ્રસન્નચિત્ત થઈને તે કુંડમાં સ્નાન કર્યું અને દૂરથી જ મન, વાણી અને મસ્તક દ્વારા ભગવાનને પ્રણામ કરીને ગદગદ વચનો બોલી તેમની સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ, આપ પ્રકૃતિ અને પુરુષથી સર્વથા અતીત પુરુષોત્તમ છો, સર્વવ્યાપી અને પરાત્પર છો. આ ચરાચર જગતને ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં પરિણત કરનારા આપ જ છો. પરમાર્થ સ્વરૂપ પરમેશ્વર આપને નમસ્કાર છે. હે જગતપતિ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણ અને ઇતિહાસ દ્વારા પ્રતિપાદિત સમસ્ત કર્મોથી એકમાત્ર આપની જ આરાધના થાય છે. જેમના ચરણ કમલના સંયોગથી સર્વ તીર્થમય ગંગા બધા લોકો ભુવનોને પવિત્ર કરતી રહે છે, તે પરમ પાવન ભગવાન શ્રી હરિને નમસ્કાર છે. જેમના અંશભૂત આનંદને પામીને સંપૂર્ણ વિશ્વના પ્રાણીઓ આનંદમય થઈને જીવન ધારણ કરે છે, સમસ્ત પાપોથી રહિત તે બ્રહ્મ સ્વરૂપ વિષ્ણુને નમસ્કાર છે. હે પ્રભુ, આપ નિર્મલ સ્વરૂપ, કલ્યાણ રૂપ અને સબ પ્રકારની આસક્તિઓથી રહિત છો, વિશ્વ સાક્ષી છો,
આપને નમસ્કાર છે. આપના અસંખ્ય ચરણ છે, અસંખ્ય નેત્ર છે, મસ્તક, મુખ અને ભુજાઓ પણ અસંખ્ય છે. આપ બધાને જીતનારા છો. બધા જીવ આપનું સ્વરૂપ છે. આપ સર્વરૂપી પરમાત્માને નમસ્કાર છે. હે ભગવાન, આ અસાર સંસારના ચક્કર લગાવવાના કારણે હું રોગ અને શોકથી બહુ પીડિત થઈ ગયો છું અને આ સમયે દુઃખી થઈને આપના યુગલ ચરણારવિંદોની શરણમાં આવ્યો છું. આપ આ સાંસારિક દુઃખ સમુદાયમાંથી મારો ઉદ્ધાર કરો. પ્રણવરૂપી દેવેશ્વર ભગવાન વિષ્ણુનું આ પ્રકારે સ્તવન કરીને તેમના ચરણોમાં મસ્તક ઝુકાવી વિદ્યાપતિ બ્રાહ્મણ ભગવાન વિષ્ણુની આગળ પ્રણવ મંત્રનો જપ કરવા લાગ્યા. જપના અંતમાં શબરે કહ્યું કે હે બ્રાહ્મણ, આ સમયે તમે ભગવાનનું દર્શન પામીને કૃતાર્થ થઈ ગયા છો. દિવસ વીતી ગયો છે. તમે થાકેલા પાકેલા અને ભૂખ્યા તરસ્યા છો. તેથી હવે ઘરે ચાલો. આ ઘોર વનમાં હિંસક જંતુઓનો નિવાસ છે, એટલા માટે આપણું અહીં રોકાવું હવે ઉચિત નથી. જ્યાં સુધી સૂર્યના કિરણોનો પ્રકાશ છે ત્યાં સુધી આપણે લોકો ઘરે પહોંચી જઈએ તે જ સાચું છે. એવું કહીને બ્રાહ્મણ સાથે શબર શીઘ્રતાપૂર્વક પોતાના આશ્રમે પાછા ફર્યા અને બ્રાહ્મણ પણ આનંદ સાગર ભગવાન જગન્નાથના ધ્યાનમાં ડૂબેલા હતા. તેથી તેમને ભૂખ, તરસ અને થાકથી પ્રાપ્ત થનારા દુઃખોનું ભાન જ નહોતું થઈ રહ્યું. ભગવત ચિંતનમાં સંલગ્ન હોવાથી શરીરમાં તેમની આસક્તિ જ નહોતી રહી ગઈ. તેઓ શરીરની સ્થિતિથી ઉપર ઉઠી ચૂક્યા હતા. એટલા માટે કંટક રાશિ કાંટાઓથી વ્યાપ્ત શિલાખંડોના ઊંચા નીચા દુર્ગમ માર્ગમાં ચાલતા હોવા છતાં તેમને કષ્ટનો અનુભવ નહોતો થઈ રહ્યો. ઘરે આવવા પર શબરે બ્રાહ્મણ અતિથિને નાના પ્રકારના પવિત્ર દિવ્ય પદાર્થો આપી ભલીભાંતિ તેમનું પૂજન કર્યું. ત્યાર પછી શબરના આપેલા રાજોચિત ઉપચારોથી પૂર્ણતઃ તૃપ્ત થઈને બ્રાહ્મણને મોટું વિસ્મય થયું અને તેઓ ચકિત થઈને પૂછવા લાગ્યા કે હે સાધુ, તમે મારા સત્કાર માટે જે આ અલૌકિક વસ્તુઓ સમર્પિત કરી છે તેનું દર્શન તો અત્યાર સુધી રાજાઓએ પણ નથી કર્યું. તમારા ઘરમાં આવી દિવ્ય વસ્તુઓનો સંગ્રહ છે. આ તો મોટા આશ્ચર્યની વાત છે. ત્યારે શબરે કહ્યું કે હે બ્રાહ્મણ, ઇન્દ્રાદિક દેવતાઓ પ્રતિદિન દિવ્ય ઉપચાર લઈને જગન્નાથજીની પૂજા કરવા આવે છે. પૂજા કરીને ભક્તિપૂર્વક સ્તુતિ અને નમસ્કાર કરે છે. પછી ગીત, વાદ્ય અને નૃત્ય દ્વારા ભગવાનને સંતુષ્ટ કરીને પોતપોતાના સ્થાને પાછા ફરે છે. આ બધા દિવ્ય પદાર્થો જગન્નાથજીના પ્રસાદ છે જે મેં તમને અર્પિત કર્યા છે. ભગવાનના આ પ્રસાદને ખાઈને અમારા લોકોના રોગ અને ઘડપણનો નાશ થઈ ગયો છે. જેના સેવનથી મનુષ્ય મોક્ષનો ભાગી બને છે તે પ્રસાદનો જો આવો પ્રભાવ હોય તો આમાં કોઈ આશ્ચર્યની વાત તો નથી. ભગવત પ્રસાદનો આ દુર્લભ પ્રભાવ સાંભળીને બ્રાહ્મણના શરીરમાં રોમાંચ થઈ આવ્યો. આનંદના આંસુઓથી તેમની આંખો બંધ થઈ ગઈ અને તેમણે પોતાને કૃતાર્થ માનતા કહ્યું, અહો! શબર કુળમાં જન્મેલા મનુષ્યો પ્રતિદિન અવિનાશી પરમાત્માના દર્શન કરે છે અને તેમના પ્રસાદ સ્વરૂપ દિવ્ય ભોગનો ઉપભોગ કરે છે. આ પૃથ્વી પર, આ ચરાચર જગતમાં આના સમાન ભાગ્યશાળી બીજું કોઈ નથી. આની સાથે મિત્રતા કરીને હું પણ આ જ વનમાં નિવાસ કરીશ. આ પ્રકારે લાંબા સમય સુધી વિચાર કરીને અને ભગવાન વિષ્ણુમાં મન પરોવી રાખનારા તે બ્રાહ્મણે શબરને કહ્યું, જો મારા પર તમારી કૃપા હોય તો હું તમારી સાથે મિત્રતા કરવા ઈચ્છું છું. આ મારા મનનો મહાન નિશ્ચય છે. મોટા ભાગ્યથી મારી તમારી સાથે ભેટ થઈ છે. હવે તમારા પ્રસાદથી હું આ દુસ્તર ભવસાગરને પાર કરી જઈશ. વૈષ્ણવો સાથે મિત્રતા થવી એ દુઃખમય સંસારથી પાર ઉતારનારી છે અને આને જ અસાર સંસાર સાગરમાં સાર વસ્તુ ગણાવીને સાધુ પુરુષો આની સરાહના પણ કરે છે. તમારા જેવા મિત્રના સહવાસથી કમળ સમાન નેત્રોવાળા, શંખ, ચક્ર, ગદાધારી ભગવાન વિષ્ણુના પુનઃ પ્રત્યક્ષ દર્શન પણ થશે. હે સખા, મારા પાછા ફર્યા પછી રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાનની આરાધના કરવા માટે અહીં જ આવીને નિવાસ કરશે. તેમની ઈચ્છા છે કે અહીં એક વિશાળ મંદિર બનાવે જે ભગવાનને પ્રિય હોય. જગન્નાથજીની પૂજા માટે સહસ્ત્રો ઉપચારોનો પ્રબંધ કરીશ. આ તેમની મહાન પ્રતિજ્ઞા છે.
શબરે કહ્યું, હે સખા, આ પણ પુરાતન કાળથી તેવી જ પ્રસિદ્ધ વાત છે જેવી કે તમે રાજા ઇન્દ્રદ્યુમ્નના આગમન સંબંધમાં કહી છે. કેવળ એટલી જ વાત હશે કે રાજા અહીં નીલમાધવના દર્શન નહીં કરી શકે. ભગવાને યમરાજ સાથે એક પ્રતિજ્ઞા કરી છે અને તે અનુસાર તેઓ શીઘ્ર જ સુવર્ણમય વાળુકા રેતીમાં છુપાઈને અદ્રશ્ય થઈ જશે. તમે તો મહાન સૌભાગ્યના ફળથી ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરી રાખ્યા છે. ઇન્દ્રદ્યુમ્નના આવવા પર નિશ્ચય જ તેઓ આંખોથી ઓઝલ થઈ જશે. પરંતુ આ વાત તમારે રાજાની આગળ કહેવી જોઈએ નહીં. રાજા જ્યારે અહીં આવીને ભગવાનને નહીં જુએ અને અન્ન જળ ત્યાગીને મરવા તૈયાર થઈ જશે, ત્યારે સ્વપ્નમાં તેમને ભગવાન ગદાધરના દર્શન થશે અને તેમના જ આદેશથી તેઓ ભગવાનની કાષ્ઠમય લાકડાની 4 મૂર્તિઓને બ્રહ્માજી દ્વારા સ્થાપિત કરાવીને ભક્તિપૂર્વક તેમની પૂજા કરશે. આ પ્રકારે પરસ્પર પુણ્યમય ચર્ચા કરીને બંને સુંદર સ્થાનમાં પલ્લવ પાંદડા બિછાવેલી શૈયા પર સૂઈ ગયા. સવાર થતાં બંનેએ તીર્થરાજ સમુદ્રના જળમાં સ્નાન કર્યું અને ભગવાન માધવને પ્રણામ કરીને રાજાના રહેવા યોગ્ય ઉત્તમ સ્થાનનો નિશ્ચય કર્યા પછી તેઓ બંને પાછા ફર્યા. ત્યાર પછી મિત્રથી વિદાય લઈને બ્રાહ્મણ રથ પર બેઠા અને અવંતીપુરી તરફ ચાલ્યા. આગળ શું થયું તેનું વર્ણન આગલા ભાગમાં સાંભળીશું. આજની કથાને અહીં જ વિરામ આપીએ છીએ. બોલો વિષ્ણુ ભગવાનની જય, શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ પુરુષોત્તમ મહિનામાં સાંભળવામાં આવતી સૂરજ ભગવાનની વાર્તા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, સૂર્યનારાયણ ભગવાનની જય. કોઈ એક ગામમાં એક ડોશીમા રહેતા હતા. ડોશીમા ખૂબ ધર્મ કર્મ કરનારા હતા. ખૂબ પૂજાપાઠ પણ કરતા હતા અને દાન પુણ્ય પણ કરતા હતા. પોતાના આ જ પૂજાપાઠ અને દાન પુણ્યના પ્રતાપે ડોશીમાએ સાક્ષાત સૂર્યનારાયણને પોતાના દીકરાના રૂપમાં પ્રાપ્ત કર્યા હતા. હવે તમે હેરાન થઈ રહ્યા હશો કે સાક્ષાત સૂર્યનારાયણ ડોશીમાના દીકરા કેવી રીતે બની ગયા? તો આ વાત તે દિવસોની છે જ્યારે ડોશીમા યુવાવસ્થામાં હતા. લગ્નના ઘણા સમય પછી પણ તેમને સંતાનની પ્રાપ્તિ ન થઈ, ત્યારે તેમણે સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવી પ્રારંભ કરી દીધી. તેમણે સૂર્યનારાયણ ભગવાનની ખૂબ પૂજા કરી, ખૂબ તપસ્યા કરી અને સૂર્યનારાયણ ભગવાન માટે વ્રત પણ કર્યા. આનાથી સૂર્યનારાયણ ભગવાન તેમના પર પ્રસન્ન થયા અને તેમની સામે પ્રગટ થયા. ત્યારે તેમણે પૂછ્યું કે તમને શું વરદાન જોઈએ? હું તો તમારી પૂજા અને ભક્તિથી ખૂબ પ્રસન્ન છું. તમારા મનની ઈચ્છા તમે મને જણાવો, હું તમારા મનનું વરદાન તમને આપી દઈશ. ત્યારે તેમણે કહ્યું કે મને તો આપના જેવો જ એક પુત્ર જોઈએ. સૂર્યનારાયણ ભગવાન કહેવા લાગ્યા કે મારા જેવો તો કેવળ હું જ છું. માજી, તમારી પૂજાથી અને તમારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન છું. એટલા માટે સ્વયં તમારા પુત્રના રૂપમાં હું તમારા ઘરમાં રહીશ. પરંતુ આની સાથે સાથે તેમણે તેમની સામે એક શરત પણ મૂકી દીધી. સૂર્યનારાયણ ભગવાન કહેવા લાગ્યા કે તમે તો જાણો જ છો કે સૃષ્ટિનું સંતુલન મારા વિના બગડી જશે. જો હું હર સમયે તમારા ઘરમાં રહીશ તો આ સૃષ્ટિ તો નહીં ચાલી શકે. એટલા માટે જ્યારે પણ તમને મારી આવશ્યકતા હશે, જ્યારે પણ તમે મને યાદ કરશો, હું તમારી સામે ઉપસ્થિત થઈ જઈશ, અન્યથા હું તમારી સાથે નહીં રહું. તો તેમણે તો સૂર્યદેવ જેવા પુત્રની માંગણી કરી હતી, એટલા માટે તેમણે સૂર્યનારાયણ ભગવાનની આ શરતને પણ સ્વીકાર કરી લીધી. થોડા દિવસો પછી તેમના પતિનું પણ અવસાન થઈ ગયું. હવે તેઓ ઘરમાં બિલકુલ એકલા રહેવા લાગ્યા હતા. ભગવાન સૂર્યનારાયણ ક્યારેક ક્યારેક તેમની પાસે આવતા અને પછી અંતર્ધ્યાન થઈ જતા. એક દિવસની વાત છે, તેમણે સૂર્યનારાયણ ભગવાનનું ધ્યાન કર્યું. ભગવાન સૂર્યનારાયણ તો તેમના દીકરા હતા, તેમની પાસે પ્રગટ થયા. ત્યારે તેમણે કહ્યું કે જો દીકરા, હવે હું ઘરમાં બિલકુલ એકલી રહું છું અને મારાથી એકલા રહેવાતું નથી. હવે મારી ઉંમર પણ થઈ ગઈ છે, તારે વિવાહ કરી લેવા જોઈએ. ભગવાન સૂર્યનારાયણે તેમના પુત્ર હોવાની ફરજ પણ નિભાવી અને વિવાહ કરી લીધા. ઘરમાં બહુ પણ આવી ગઈ, પરંતુ ભગવાન સૂર્યનારાયણ તો પોતાની શરત મુજબ ઘરમાં રોકાઈ જ નહોતા શકતા,
ક્યારેક ક્યારેક જ ઘરમાં આવતા. એક દિવસ તેમની બહુ પૂછવા લાગી કે માતાજી, તમારા દીકરા ઘરમાં કેમ નથી રહેતા? તો તેઓ કહેવા લાગ્યા કે જો દીકરી, મારો દીકરો તો બહુ દૂર કામ કરે છે, બીજા શહેરમાં જાય છે, તે આ ઘરમાં નથી રહી શકતો. વહુ માની ગઈ. બંને સાસુ વહુ તે ઘરમાં રહેવા લાગ્યા. આવ્યો પુરુષોત્તમનો મહિનો. સાસુ વહુ બંને પુરુષોત્તમ મહિનાનું સ્નાન કરવા લાગ્યા. સવારે વહેલા ઉઠતા, નાહતા ધોતા, ભગવાન વિષ્ણુની પૂજા કરતા અને પૂજા કરીને તુલસી સિંચવા જતા, વડ પીપળાની પૂજા કરતા અને પ્રાર્થના કરતા. જ્યારે બંને સાસુ વહુ પ્રાર્થના કરતા તો વહુ હંમેશા એ જ કહેતી કે મને મારા પતિનો સાથ મળે અને પતિનો પ્રેમ પ્રાપ્ત થાય. આ રીતે વ્રત, પૂજા પાઠ અને દાન કરતા કરતા આખો પુરુષોત્તમનો મહિનો પૂરો થઈ ગયો. પુરુષોત્તમ માસના આખરી દિવસે તેમણે બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણા આપી અને પુરુષોત્તમ માસના વ્રતનું ઉજવણું પણ કરી દીધું. હવે તો વહુ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગી કે, હે પ્રભુ, જો મેં સાચા મનથી પુરુષોત્તમ માસમાં આપની પૂજા કરી છે, વ્રત કર્યું છે, તો આપ મારી પ્રાર્થના સ્વીકાર કરી લો. મને મારા પતિનો સાથ અને પતિનો પ્રેમ પ્રાપ્ત થાય. હવે તો ભગવાનને ચિંતા થવા લાગી, કારણ કે ભગવાન તો અંતર્યામી છે અને તેઓ જાણતા હતા કે ભગવાન સૂર્યનારાયણ જ ડોશીમાના દીકરા છે અને આ વહુના પતિ છે. પરંતુ ભગવાન સૂર્યનારાયણ તેમની સાથે રહી કેવી રીતે શકે? પરંતુ તેણે તો બહુ શ્રદ્ધા ભાવથી પૂરા પુરુષોત્તમ માસનું સ્નાન કર્યું હતું, એટલા માટે ભગવાને તેની મનોકામના પૂરી કરવી જ પડે તેમ હતી. જેવા ભગવાને તથસ્તુ કહ્યું, ભગવાન સૂર્યનારાયણના વિચારોમાં પરિવર્તન થઈ ગયું અને તેઓ તુરંત જ ડોશીમાના ઘરમાં પ્રગટ થઈ ગયા અને કહેવા લાગ્યા કે માતાજી, મારું તો મન કરી રહ્યું છે કે હું થોડો સમય આપની જ સાથે રહું. ડોશીમા જાણતા હતા કે ભગવાન સૂર્યનારાયણ જો મારી સાથે રહેશે તો સૃષ્ટિનું સંતુલન બગડી જશે, પરંતુ આની સાથે સાથે તેઓ પોતાના દીકરાના ઘરે આવવાથી ખૂબ ખુશ પણ હતા. તેમણે કંઈ પણ કહ્યું નહીં. રાત થઈ. ભગવાન સૂર્યનારાયણ સૂઈ ગયા. સૂર્યનારાયણના સૂતા જ સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો. બધા દેવી દેવતાઓ ભાગતા ભાગતા ડોશીમાના ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે માજી, સૂર્યનારાયણ ભગવાનને અમારી સાથે જવાની અનુમતિ આપી દો. તમે તો જાણો જ છો કે તેમના વિના સૃષ્ટિનું સંતુલન બગડી રહ્યું છે, સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે વહુએ જોયું કે આટલા બધા દેવી દેવતાઓ અમારા ઘરે આવ્યા છે, તે કંઈ સમજી જ નહોતી શકતી. ત્યારે ડોશીમા તેને કહેવા લાગ્યા કે દીકરી, તારો પતિ સાક્ષાત સૂર્યનારાયણનો અવતાર છે અને સૂર્યનારાયણ વિના તો સૃષ્ટિનું સંતુલન જ બગડી જશે, એટલા માટે તે આપણી સાથે નથી રહી શકતા. તે પુરુષોત્તમ માસનું સ્નાન અને વ્રત બહુ જ શ્રદ્ધા ભાવથી કર્યું છે, એટલા માટે ભગવાન પુરુષોત્તમે તારી મનોકામના પૂરી કરી છે અને સૂર્યનારાયણ આપણી સાથે રહેવા પણ આવી ગયા છે. પરંતુ જો તો ખરી, આના કારણે સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે વહુએ સ્થિતિની ગંભીરતાને સમજી અને સૂર્યનારાયણને જવાની અનુમતિ આપી દીધી. ભગવાન સૂર્યનારાયણના પાછા ફરતા જ સૃષ્ટિનું કામ સુચારુ રૂપથી થવા લાગ્યું. બધા દેવી દેવતાઓએ સાસુ વહુનો ખૂબ આભાર માન્યો અને આશીર્વાદ આપ્યા. ડોશીમાનું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું. ભગવાન સૂર્યનારાયણની કૃપાથી વહુને એક સુંદર પુત્રની પણ પ્રાપ્તિ થઈ. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે તે વહુની મનોકામના પૂરી કરી, તેવા જ પુરુષોત્તમનું સ્નાન કરનારા, વ્રત કરનારા બધાની મનોકામનાને પૂરી કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, સૂર્યનારાયણ ભગવાનની જય. હવે સાંભળીએ શ્રીમદ ભગવદ ગીતાના 8મા અધ્યાયનું મહાત્મ્ય. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, હવે હું આપને શ્રી ગીતાજીના 8મા અધ્યાયનું મહાત્મ્ય કહું છું, ધ્યાનથી સાંભળો. આના શ્રવણથી તમને મોટી પ્રસન્નતા થશે. લક્ષ્મીજીના પૂછવા પર ભગવાન વિષ્ણુએ તેમને આ જ પ્રકારે 8મા અધ્યાયનું મહાત્મ્ય જણાવ્યું હતું, તે જ હું તમને જણાવી રહ્યો છું.
એક સમયની વાત છે, દક્ષિણમાં આમર્દકરપુર નામનું એક પ્રસિદ્ધ નગર છે. ત્યાં આગળ ભાવશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, જેણે વેશ્યાને પત્ની બનાવી રાખી હતી. તે માંસ ખાતો હતો, મદિરા પીતો હતો, શ્રેષ્ઠ પુરુષોનું ધન ચોરતો હતો, પરસ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતો હતો અને શિકાર પણ રમતો હતો. તે બહુ ભયાનક સ્વભાવનો હતો અને મનમાં મોટા મોટા હોંસલા રાખતો હતો. એક દિવસ મદિરા પીનારાઓનો સમાજ જૂટ્યો હતો. તેમાં ભાવશર્માએ પેટ ભરીને તાડી પીધી અને ખૂબ ગળા સુધી તેને ચડાવી. ત્યારે અજીર્ણ અપાચનથી અત્યંત પીડિત થઈને તે પાપાત્મા કાળના કારણે મૃત્યુ પામ્યો અને એક મોટું તાડનું વૃક્ષ થયો. તેની ઘની અને ઠંડી છાયાનો આશરો લઈને બ્રહ્મરાક્ષસ ભાવને પ્રાપ્ત થયેલા કોઈ પતિ પત્ની ત્યાં આગળ રહેતા હતા. તેમના પૂર્વ જન્મની ઘટના પણ સાંભળો. એક કુશીબલ નામનો બ્રાહ્મણ હતો જે વેદાંતના તત્વોનો જ્ઞાતા હતો, સંપૂર્ણ શાસ્ત્રોના અર્થનો વિશેષજ્ઞ અને બહુ સદાચારી હતો. તેની પત્નીનું નામ કુમતી હતું. તે બહુ ખોટા વિચારોવાળી હતી. તે બ્રાહ્મણ આમ તો બહુ વિદ્વાન હતા, પરંતુ લોભના કારણે પોતાની પત્ની સાથે પ્રતિદિન ભેંસ, કાળપુરુષ અને ઘોડા આદિ દાનોને ગ્રહણ કરતા હતા, પરંતુ બીજા બ્રાહ્મણને દાનમાં મળેલી એક કોડી પણ આપતા નહોતા. તેઓ જ બંને પતિ પત્ની કાળના કારણે મૃત્યુને પ્રાપ્ત થયા અને બ્રહ્મરાક્ષસ બની ગયા. તેઓ ભૂખ અને તરસથી પીડિત થઈને આ પૃથ્વી પર ભમતા ભમતા તે તાડના ઝાડ પાસે આવ્યા અને તેની જડ મૂળની પાસે વિશ્રામ કરવા લાગ્યા. તેની પત્નીએ પૂછ્યું કે હે નાથ, આપણો આ મહાન દુઃખ કેવી રીતે દૂર થશે? બ્રહ્મરાક્ષસ યોનિમાંથી આપણને કઈ પ્રકારે મુક્તિ મળશે? ત્યારે તે બ્રાહ્મણ કહેવા લાગ્યા કે બ્રહ્મવિદ્યાના ઉપદેશ, આધ્યાત્મિક તત્વના વિચાર અને કર્મવિધિ જ્ઞાન વિના કઈ પ્રકારે સંકટમાંથી છુટકારો મળે છે. આ સાંભળીને તેની પત્ની બોલી કે હે પુરુષોત્તમ, તે બ્રહ્મ શું છે, આધ્યાત્મ શું છે અને કર્મ કયું છે? તેની પત્નીના આટલું કહેતા જ જે આશ્ચર્યજનક ઘટના ઘટી તેને પણ સાંભળો. આ વાક્ય શ્રી ગીતાજીના 8મા અધ્યાયના અડધા શ્લોકનું હતું. તેના સાંભળવા માત્રથી તે ઝાડ તે સમયે તાડના રૂપને ત્યાગીને ભાવશર્મા નામનો બ્રાહ્મણ થઈ ગયો. તત્કાલ જ્ઞાન થવાથી વિશુદ્ધ થઈને તે પાપના ચોલામાંથી મુક્ત થઈ ગયો અને તે અડધા શ્લોકના જ મહાત્મ્યથી તે પતિ પત્ની પણ મુક્ત થઈ ગયા. તેમના મુખેથી જ 8મા અધ્યાયનો અડધો શ્લોક નીકળી પડ્યો હતો. તદંતર આકાશમાંથી એક દિવ્ય વિમાન આવ્યું અને તે બંને પતિ પત્ની તે વિમાન પર બેસીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. ત્યાંનો આ સઘળો વૃત્તાંત અત્યંત આશ્ચર્યજનક હતો. ત્યાર પછી તે બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવશર્માએ આદરપૂર્વક તે અડધા શ્લોકને લખ્યો અને દેવાધિદેવ જનાર્દનની આરાધના કરવાની ઈચ્છાથી તેઓ મુક્તિદાયીની કાશીપુરીમાં ચાલ્યા ગયા. ત્યાં તે ઉદાર બુદ્ધિવાળા બ્રાહ્મણે મોટી ભારે તપસ્યા આરંભ કરી દીધી. તે જ સમયે ક્ષીરસાગરની કન્યા ભગવતી લક્ષ્મી દેવીએ હાથ જોડીને દેવતાઓના પણ દેવ જગતપતિ જનાર્દનને પૂછ્યું કે હે નાથ, આપ સહસા નિદ્રા ત્યાગીને ઊભા કેમ થઈ ગયા છો? ત્યારે ભગવાને કહ્યું કે હે દેવી, કાશીપુરીમાં ભાગીરથીના તટે બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવશર્મા મારા ભક્તિ રસથી પરિપૂર્ણ થઈને કઠોર તપસ્યા કરી રહ્યા છે. તેઓ પોતાની ઇન્દ્રિયોને વશમાં કરીને શ્રી ગીતાજીના 8મા અધ્યાયના અડધા શ્લોકનો જપ કરે છે. હું તેમની તપસ્યાથી બહુ સંતુષ્ટ છું. બહુ વારથી તેમની તપસ્યાના અનુરૂપ ફળનો વિચાર જ કરી રહ્યો હતો અને પ્રીતિ. આ સમયે તે ફળ આપવા માટે હું ઉત્કંઠિત થઈ રહ્યો છું. પાર્વતી દેવીએ પૂછ્યું કે હે ભગવાન, શ્રી હરિ સદા પ્રસન્ન હોવા છતાં પણ જેના માટે ચિંતિત થઈ ગયા હતા, તે ભગવદ ભક્ત ભાવશર્માએ કયું ફળ પ્રાપ્ત કર્યું? ત્યારે મહાદેવજી બોલ્યા કે હે દેવી, બ્રાહ્મણ ભાવશર્મા પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુના પ્રસાદને પામીને આંતરિક સુખ એટલે કે મોક્ષને પ્રાપ્ત થયા અને તેમના અન્ય વંશજો પણ જે નરક યાતનામાં પડ્યા હતા, તે જ શુદ્ધ કર્મથી ભગવદ ધામને પ્રાપ્ત થયા. હે પાર્વતી દેવી, આ શ્રી ગીતાજીના 8મા અધ્યાયનું મહાત્મ્ય થોડાકમાં જ મેં તમને જણાવ્યું છે. આના પર સદા વિચાર કરવો જોઈએ અને આનો સદા જપ કરવો જોઈએ. જે પણ શ્રી ગીતાજીના 8મા અધ્યાયનો નિરંતર પાઠ કરે છે તેને મુક્તિ પ્રાપ્ત થાય છે.
બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. આદિત્ય હૃદય સ્તોત્રમ. બોલો સૂર્ય નારાયણ ભગવાનની જય. બીજી તરફ શ્રી રામચંદ્રજી યુદ્ધથી થાકીને ચિંતા કરતા રણભૂમિમાં ઊભા હતા. એટલામાં જ રાવણ પણ યુદ્ધ માટે તેમની સામે ઉપસ્થિત થઈ ગયો. આ જોઈને ભગવાન અગસ્ત્ય મુનિ જે દેવતાઓની સાથે યુદ્ધ જોવા ત્યાં આવ્યા હતા, શ્રી રામની પાસે આવીને બોલ્યા કે, સબના હૃદયમાં રમણ કરનારા મહાબાહુ રામ, આ સનાતન ગોપનીય સ્તોત્ર સાંભળો. હે વત્સ, આના જપથી તમે યુદ્ધમાં પોતાના સમસ્ત શત્રુઓ પર વિજય મેળવી લેશો. આ ગોપનીય સ્તોત્રનું નામ આદિત્ય હૃદય છે. આ પરમ પવિત્ર અને સંપૂર્ણ શત્રુઓનો નાશ કરનારું છે. આના જપથી સદા વિજયની પ્રાપ્તિ થાય છે. આ નિત્ય, અક્ષય અને પરમ કલ્યાણમય સ્તોત્ર છે. સંપૂર્ણ મંગળોનું પણ મંગળ છે. આનાથી સબ પાપોનો નાશ થઈ જાય છે. આ ચિંતા અને શોકને મિટાવનારું તથા આયુષ્યને વધારનારું ઉત્તમ સાધન છે. ભગવાન સૂર્ય પોતાની અનંત કિરણોથી સુશોભિત છે. આ નિત્ય ઉદય થનારા દેવતા અને અસુરોથી નમસ્કૃત, વિવસ્વાન નામથી પ્રસિદ્ધ, પ્રભાનો વિસ્તાર કરનારા અને સંસારના સ્વામી છે. તમે આ શ્રદ્ધાપૂર્વક નમઃ સમોતે નમઃ દેવાસુરાય નમસ્કૃતાય નમઃ વિવસ્વતે નમઃ ભાસ્કરાય નમઃ ભુવનેશ્વરાય નમઃ આ નામ મંત્રો દ્વારા પૂજન કરો. સંપૂર્ણ દેવતાઓ આમના જ સ્વરૂપ છે. આ તેજની રાશિ અને પોતાની કિરણોથી જગતને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનારા છે. આ જ પોતાની રશ્મિઓ કિરણોનો પ્રસાર કરીને દેવતા અને અસુરો સહિત સંપૂર્ણ લોકોનું પાલન કરે છે. આ જ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સ્કંદ, પ્રજાપતિ, ઇન્દ્ર, કુબેર, કાળ, યમ, ચંદ્રમા, વરુણ, પિતૃ, વસુ, સાધ્ય, અશ્વિની કુમાર, મરુદગણ, મનુ, વાયુ, અગ્નિ, પ્રજા, પ્રાણ, ઋતુઓને પ્રગટ કરનારા અને પ્રભાના પુંજ છે. આમના જ નામ આદિત્ય અર્થાત અદિતિ પુત્ર, સવિતા અર્થાત જગતને ઉત્પન્ન કરનારા, સૂર્ય અર્થાત સર્વવ્યાપક, ખગ અર્થાત આકાશમાં વિચરનારા, પુષા અર્થાત પોષણ કરનારા, ગ્રહસ્થિમાન એટલે પ્રકાશવાન સુવર્ણ સદૃશ, ભાનુ એટલે પ્રકાશક, હિરણ્યરેતા એટલે બ્રહ્માંડની ઉત્પત્તિના બીજ, દિવાકર એટલે રાત્રિનો અંધકાર દૂર કરીને દિવસનો પ્રકાશ ફેલાવનારા, હરિત એટલે દિશાઓ પર વ્યાપક અને લીલા રંગના ઘોડાવાળા, સહસ્ત્રાર અર્થાત હજારો કિરણોથી સુશોભિત, તિમિરોન્મથન અર્થાત અંધકારનો નાશ કરનારા, શંભુ અર્થાત કલ્યાણના ઉદ્ગમ સ્થાન, ત્વષ્ટા અર્થાત ભક્તોનું કષ્ટ દૂર કરનારા અથવા જગતનો સંહાર કરનારા, અંશુમાન અર્થાત કિરણ ધારણ કરનારા, હિરણ્યગર્ભ અર્થાત બ્રહ્મા, શિશિર અર્થાત સ્વભાવથી જ સુખ આપનારા, તપન અર્થાત ગરમી પેદા કરનારા અને અહસ્કર એટલે દિનકર, રવિ એટલે સબની સ્તુતિના પાત્ર, અગ્નિગર્ભ એટલે અગ્નિને ગર્ભમાં ધારણ કરનારા, અદિતિ પુત્ર, શંખ અર્થાત આનંદ સ્વરૂપ તેમજ વ્યાપક, શિશિર નાશન અર્થાત શીત ઠંડી નો નાશ કરનારા, વ્યોમનાથ અર્થાત આકાશના સ્વામી, તમોભેદી અર્થાત અંધકારને નષ્ટ કરનારા, રૂગ, યશ અને સામવેદના પારગામી, ઘનવૃષ્ટિ અર્થાત ઘની વૃષ્ટિના કારણ, અપાનમિત્ર અર્થાત જળને ઉત્પન્ન કરનારા, વિંધ્યવિથી પ્લવંગમ અર્થાત આકાશમાં તીવ્ર વેગથી ચાલનારા, આતપી અર્થાત તાપ ઉત્પન્ન કરનારા, મંડલી અર્થાત કિરણ સમૂહને ધારણ કરનારા, મૃત્યુ અર્થાત મૌતના કારણ, પિંગલ અર્થાત ભૂરા રંગવાળા, સર્વતાપન અર્થાત સબને તાપ આપનારા, કવિ અર્થાત ત્રિકાલદર્શી, વિશ્વ અર્થાત સર્વ સ્વરૂપ, મહાતેજસ્વી, રક્ત અર્થાત લાલ રંગવાળા, સર્વભવોદ્ભવ અર્થાત સબની ઉત્પત્તિના કારણ, નક્ષત્ર, ગ્રહ અને તારાઓના સ્વામી, વિશ્વભાવન અર્થાત જગતની રક્ષા કરનારા, તેજસ્વીઓમાં પણ અતિ તેજસ્વી અને દ્વાદશાત્મા અર્થાત 12 સ્વરૂપોમાં અભિવ્યક્ત, આ બધા નામોથી પ્રસિદ્ધ સૂર્યદેવ આપને નમસ્કાર છે. પૂર્વ ગિરી ઉદયાચલ અને પશ્ચિમ ગિરી અસ્તાચલના રૂપમાં આપને નમસ્કાર છે. જ્યોતિર્ગણો અર્થાત ગ્રહો અને તારાઓના સ્વામી અને દિવસના અધિપતિ આપને પ્રણામ છે. આપ જય સ્વરૂપ અને વિજય તથા કલ્યાણના દાતા છો. આપના રથમાં લીલા રંગના ઘોડા જોતરાયેલા રહે છે. આપને વારંવાર નમસ્કાર છે.
હજારો કિરણોથી સુશોભિત ભગવાન સૂર્ય આપને વારંવાર પ્રણામ છે. આપ અદિતિના પુત્ર હોવાના કારણે આદિત્ય નામથી પ્રસિદ્ધ છો. આપને વારંવાર નમસ્કાર છે. પરાત્પર રૂપમાં આપ બ્રહ્મા, શિવ અને વિષ્ણુના પણ સ્વામી છો. સૂર્ય આપની સંજ્ઞા છે. આ સૂર્ય મંડળ આપનું જ તેજ છે. આપ પ્રકાશથી પરિપૂર્ણ છો. સબને સ્વાહા કરી દેનારી અગ્નિ આપનું જ સ્વરૂપ છે. આપ રૌદ્ર રૂપ ધારણ કરનારા છો. આપને નમસ્કાર છે. આપ અજ્ઞાન અને અંધકારના નાશક છો. જડતા અને શીતના નિવારક અને શત્રુનો નાશ કરનારા છો. આપનું સ્વરૂપ અપરમેય છે. આપ કૃતજ્ઞોનો નાશ કરનારા, સંપૂર્ણ જ્યોતિઓના સ્વામી અને દેવ સ્વરૂપ છો. આપને નમસ્કાર છે. આપની પ્રભા તપાવેલા સુવર્ણના સમાન છે. આપ હરિ અર્થાત અજ્ઞાનનું હરણ કરનારા અને વિશ્વકર્મા અર્થાત સંસારની સૃષ્ટિ કરનારા છો. તમના નાશક, પ્રકાશ સ્વરૂપ અને જગતના સાક્ષી છો. આપને નમસ્કાર છે. હે રઘુનંદન, આ ભગવાન સૂર્ય જ સંપૂર્ણ ભૂતોનો સંહાર, સૃષ્ટિ અને પાલન કરે છે. આ જ પોતાની કિરણોથી ગરમી પહોંચાડે છે અને આ જ વર્ષા પણ કરાવે છે. આ સબ ભૂતોમાં અંતર્યામી રૂપથી સ્થિત થઈને તેમના સૂઈ જવા પર પણ જાગતા રહે છે. આ જ અગ્નિહોત્ર અને અગ્નિહોત્રી પુરુષને મળનારા ફળ છે. યજ્ઞમાં ભાગ ગ્રહણ કરનારા દેવતા, યજ્ઞ અને યજ્ઞના ફળ પણ આ જ છે. સંપૂર્ણ લોકોમાં જેટલી પણ ક્રિયાઓ થાય છે, તે બધાનું ફળ આપવામાં આ પૂર્ણતઃ સમર્થ છે. હે રાઘવ, વિપત્તિમાં, કષ્ટમાં, દુર્ગમ માર્ગમાં અને કોઈ ભયના અવસરે જે પણ પુરુષા સૂર્ય દેવનું કીર્તન કરે છે તેને દુઃખ ભોગવવું પડતું નથી. એટલા માટે તમે એકાગ્રચિત થઈને આ દેવાધિદેવ જગદીશ્વરની પૂજા કરો. આ આદિત્ય હૃદયનો 3 વાર જપ કરવાથી તમે યુદ્ધમાં વિજય પામશો. હે મહાબાહુ, તમે આ જ ક્ષણે રાવણનો વધ કરી શકશો. એવું કહીને અગસ્ત્યજી જેવા આવ્યા હતા તેવા જ ચાલ્યા ગયા. તેમનો ઉપદેશ સાંભળીને મહાતેજસ્વી શ્રી રામચંદ્રજીનો શોક દૂર થઈ ગયો. તેમણે પ્રસન્ન થઈ શુદ્ધ ચિત્તથી આદિત્ય હૃદયને ધારણ કર્યું. 3 વાર આચમન કરીને શુદ્ધ થઈ ભગવાન સૂર્ય તરફ જોતા આનો 3 વાર જપ કર્યો. આનાથી તેમને મોટો હર્ષ થયો. ફરી પરમ પરાક્રમી રઘુનાથજીએ ધનુષ ઉઠાવીને રાવણ તરફ જોયું અને ઉત્સાહપૂર્વક વિજય મેળવવા માટે તેઓ આગળ વધ્યા. તેમણે પૂરો પ્રયત્ન કરીને રાવણના વધનો નિશ્ચય કર્યો. તે સમયે દેવતાઓની મધ્યમાં ઉભેલા ભગવાન સૂર્યએ પ્રસન્ન થઈને શ્રી રામચંદ્રજી તરફ જોયું અને નિશાચર રાજ રાવણના વિનાશનો સમય નજીક જાણી હર્ષપૂર્વક કહ્યું કે, રઘુનંદન, હવે જલ્દી કરો. આદિત્ય હૃદય સ્તોત્રમ સંપૂર્ણમ. બોલો સૂર્ય ભગવાનની જય. એક તપસી હતો અને એક લપસી હતો. તપસી તો ભગવાનની તપસ્યા કરતો અને લપસી રોજ સવા શેરની લાપસી બનાવતો, ભોગ લગાવતો, ઘંટેડી વગાડતો અને જમી લેતો. એક દિવસ બંનેમાં ઝઘડો થઈ ગયો. તપસી બોલ્યો કે હું મોટો છું. લપસી કહેવા લાગ્યો કે ના, હું મોટો છું. તપસી બોલ્યો કે હું રોજ ભગવાનની તપસ્યા કરું છું એટલા માટે હું જ મોટો છું. લપસી બોલ્યો કે હું રોજ ભગવાનને સવા શેરની લાપસીનો ભોગ લગાવું છું એટલા માટે હું મોટો છું. બંને આપસમાં ઝઘડી રહ્યા હતા. નારદજી ત્યાંથી પસાર થયા તો બંનેને ઝઘડતા જોયા. પૂછવા લાગ્યા કે કેમ ઝઘડી રહ્યા છો? ત્યારે બંનેએ પોતાની વાત કહી દીધી. નારદજી બોલ્યા કે તમે લોકો આપસમાં ઝઘડો ન કરો. તમારામાંથી કોણ મોટું છે આ વાતનો ફેંસલો હું કરી દઈશ. આગલા દિવસે સવારે તપસી અને લપસી બંને નાહીને આવી રહ્યા હતા. નારદજીએ બંનેના રસ્તામાં સવા કરોડની વીંટી મૂકી દીધી. તપસીએ વીંટી જોઈ તો તેણે તુરંત ઉઠાવી લીધી. આટલી કિંમતી વીંટી જોઈને તેના મનમાં લાલચ આવી ગઈ. વિચારવા લાગ્યો કે બહુ કિંમતી વીંટી છે, આને વેચીશ તો બહુ બધા પૈસા મળશે. તે પૈસાથી એક બહુ મોટો યજ્ઞ કરીશ અને પોતાની જાતને મોટી સાબિત કરી દઈશ. બીજી તરફ લપસીએ વીંટી જોઈ તો વિચારવા લાગ્યો, અરે, કોઈની કિંમતી વીંટી પડી ગઈ છે, પરંતુ તેણે વીંટીને હાથ પણ ન લગાડ્યો.
વિચારવા લાગ્યો કે ક્યાંક મેં ઉઠાવી લીધી તો ચોર ડાકુ મારી પાછળ પડી જશે, ક્યાંક મને મારી નાખશે તો. તે તો રોજની જેમ સવા શેરની લાપસી બનાવી, ભગવાનને ભોગ લગાવ્યો, ઘંટેડી વગાડી અને જમી લીધું. થોડીવારમાં નારદજી ત્યાં આગળ આવ્યા. બંને કહેવા લાગ્યા કે જણાવો નારદજી, અમારા બંનેમાંથી કોણ મોટું છે? તો નારદજી બોલ્યા કે બંને ઊભા થઈ જાઓ. બંને ઊભા થઈ ગયા. જેવા બંને ઊભા થયા કે તપસીના પગ નીચેથી વીંટી નીકળી જે તેણે તપસ્યા કરતી વખતે પોતાના પગ નીચે છુપાવી દીધી હતી. તો નારદજી તપસીને બોલ્યા કે આટલી તપસ્યા કરી લીધી તે પણ તારા મનનો લાલચ હજી સુધી ગયો નથી. જા, હવે તને તારી તપસ્યાનું પણ કોઈ ફળ નહીં મળે. આટલું સાંભળવાનું હતું કે તપસી તો જોરજોરથી રડવા લાગ્યો. રડતા રડતા નારદજીના પગમાં પડી ગયો. બોલ્યો, મહારાજ દયા કરો અને જણાવો કે મને મારી તપસ્યાનું ફળ કેવી રીતે મળશે? ત્યારે નારદજી બોલ્યા કે જે પોતાના ઘરમાં ગાય કૂતરાની રોટલી નહીં બનાવે તો તેની તપસ્યાનું ફળ તને મળી જશે. દીવો પ્રગટાવીને હાથ નહીં જોડે, બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા નહીં આપે ત્યારે તેની તપસ્યાનું ફળ તને મળી જશે. સાડી આપીને ભેટ નહીં આપે તો તેની તપસ્યાનું ફળ તને મળી જશે. જે આ બધી કથા વાર્તા કહીને તારી વાર્તા નહીં સાંભળે ત્યારે તેના બધા પુણ્ય અને બધા ફળ તને મળી જશે. બસ ત્યારથી જ બધી કથા વાર્તાની સાથે તપસી લપસીની વાર્તા જરૂર સાંભળવી જોઈએ, નહીં તો કોઈ પણ કથા વાર્તાનું ફળ મળતું નથી. તુલસી મહારાણીની આરતી. તુલસી મહારાણી નમો નમો. તુલસી મહારાણી નમો નમો. હરિકી પટરાની નમો નમો. તુલસી મહારાણી નમો નમો. ધન તુલસી પૂર્ણ તપ કિનો, શાલિગ્રામ બની પટરાની નમો નમો. તુલસી મહારાણી નમો નમો. જાકે પત્ર મંજરી કોમલ, શ્રીપતિ કમલ ચરણ લપટાની નમો નમો. તુલસી મહારાણી નમો નમો. હરિકી પટરાની નમો નમો. કોનસે મहीने में गोई रानी तुलसी, कोनसे महीने में हुई हरियाली नमो नमो. तुलसी महारानी नमो नमो. हरिकी पटरानी नमो नमो. कोनसे महीने में हुई तेरी पूजा, कौन से महीने में हुई पटरानी नमो नमो. तुलसी महारानी रानी नमो नमो. हरिकी पटरानी नमो नमो. आषाढ़ मास में गोई रानी तुलसी, सावन मास में हुई हरियाली नमो नमो. तुलसी महारानी नमो नमो. कार्तिक मास में हुई तेरी पूजा, मंगशीसर मास में हुई पटरानी नमो नमो. तुलसी महारानी नमो नमो. हरिकी पटरानी नमो नमो. धूप दीप नैवेद्य आरती पुष्पन की वर्षा बरसानी नमो नमो. तुलसी महारानी नमो नमो. हरिकी पटरानी नमो नमो नमो. 56 भोग 3600 व्यंजन बिन तुलसी हरि एक न मानी नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. जो तुलसी को सवेरे गाए श्री कृष्ण के दर्शन पाए नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. जो तुलसी को दोपहर को गाए खीर खांड के भोग लगाए नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. जो तुलसी को शाम को गाए श्री कृष्ण की आरती उतारे नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. जो तुलसी को रात में गाए श्री कृष्ण के चरण दबाए नमो नमो. तुलसी श्री महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. सभी सखी मैया तेरो यश गावे, भक्ति दान दीजियो महारानी नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. तुलसी महारानी नमो नमो. तुलसी महारानी नमो नमो. बोलिए तुलसी माता की जय हो.